વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કે જેમાં આપણે ચેપ્ટર નંબર 17 ભણી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શ્વસનનું કદ અને તેની ક્ષમતાનો અભ્યાસ કર્યો. હવે આપણે એક નવા પ્રશ્ન તરફ જઈશું, જેનું નામ છે વાયુઓની આપલે. જેનું નામ છે વાયુઓની આપલે. વાયુઓ એટલે કયા વાયુઓ? તો કે O2 અને CO2 વાયુઓની આપલે. સામાન્ય રીતે O2 અને CO2 એ શ્વસન વાયુઓ છે. સામાન્ય રીતે O2 અને CO2 એ શ્વસન વાયુઓ છે. O2 અને CO2 એ શ્વસન વાયુઓ છે. આ વાયુઓની આપલે વાયુઓની આપલે દબાણ અને સાંદ્રતાના ઢોળાંશ આધારિત સાદા પ્રસરણ દ્વારા થાય છે. સાદા પ્રસરણ દ્વારા થાય છે. ફરીથી એકવાર, O2 અને CO2 એ શું છે? શ્વસન વાયુઓ છે. આ શ્વસન વાયુઓની આપલે દબાણ અને સાંદ્રતાના ઢોળાંશ આધારિત સાદા પ્રસરણ દ્વારા થાય છે. એના પછીની વસ્તુ, શરીરના વિવિધ ભાગોમાં O2 અને CO2 ના આંશિક દબાણ O2 અને CO2 ના આંશિક દબાણ ઇન mmHg પારાની સાપેક્ષે mmમાં મપાય છે. શરીરના વિવિધ ભાગોમાં O2 અને CO2 ના આંશિક દબાણ ઇન mmHg માં મપાય છે, જે નીચે મુજબ છે. હવે એક કોષ્ટક આવશે જે આપણે યાદ રાખવાનું છે mmHgની અંદર, કે જેમાં હું અહીંયા લખીશ શ્વસન વાયુઓ, અહીંયા લખીશું આપણે વાતાવરણીય વાયુ, અહીંયા આપણે લખીશું વાયુ કોષ્ઠ, અહીંયા આપણે લખીશું રુધિર, O2 વિહીન. પછી આપણે લખીશું રુધિર O2 યુક્ત, અને છેલ્લે આપણે લખીશું પેશીઓ. મતલબ શ્વસન વાયુઓ. તો શ્વસન વાયુઓ કયા કયા છે? તો શ્વસન વાયુઓ છે O2 અને CO2. શ્વસન વાયુઓ કયા કયા છે? O2 અને CO2. હવે વાતાવરણીય વાયુનું જો પ્રમાણ જોવા જઈએ અહીંયા, તો 159, વાયુ કોષ્ઠમાં 104, અહીંયા 40,
પંચાણું 40 159ની નીચે CO2નું પ્રમાણ 0.3, અહીંયા 40, 45, 40 અને 45. હવે આ જે કોષ્ટક જે છે શ્વસન વાયુઓ કયા કયા O2 અને CO2. હવે તમને પૂછાય O2નું વાયુ કોષ્ટમાં આંશિક દબાણ કેટલું, તો 104 mmHg એવું લખી શકાય. O2નું ઓક્સિજન વિહીન રુધિરમાં 40 mmHg. આ બધાનું માપ શામાં આપેલું છે, mmHgમાં આપેલું છે. તો એકવાર આ બધા જોઈ લો કે સૌથી પહેલાં વાયુઓની આપણે જો કે શોર્ટ ક્વેશ્ચન્સમાં પૂછાય છે, કોષ્ટકમાંથી પ્રશ્ન આવી શકે, જોઈ લો. બીજું કે જ્યારે આપણે લઈશું ઓફલાઈન લેક્ચર ત્યારે પણ આ વિશે તમને થોડું સમજાવીશ. ઓકે, એના પછી કેટલીક આપણે નોંધ જોઈએ. નોંધની અંદર એમાં પહેલા નંબરની કે આપણે દરરોજ 20,000 વખત શ્વાસ લઈએ છીએ. આપણે દરરોજ 20,000 વખત શ્વાસ લઈએ છીએ. આપણે દરરોજ 20,000 વખત શ્વાસ લઈએ છીએ. એક આ પહેલી વસ્તુ. બીજું, તંદુરસ્ત મનુષ્ય એક મિનિટમાં 12 થી 16 વખત શ્વાસ લે છે. તંદુરસ્ત મનુષ્ય 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસ લે છે. ત્રીજી વસ્તુ, શ્વાસોશ્વાસ દરમિયાન હવાની અવરજવર શ્વાસોશ્વાસ દરમિયાન હવાની અવરજવરનું માપન સ્પાયરોમીટર દ્વારા થાય છે. ત્રણે ત્રણ કામની વસ્તુ છે કે આપણે દરરોજ જે 20,000 વખત શ્વાસ લઈએ છીએ. તંદુરસ્ત મનુષ્ય 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસ લે છે. શ્વાસોશ્વાસ દરમિયાન હવાની અવરજવરનું માપન સ્પાયરોમીટર દ્વારા થઈ શકે છે. વાયુઓની આપલેવાળું જે આ કોષ્ટક છે, એક આ કોષ્ટક બધાએ જોવાનું છે, સવાલ એમાંથી ક્યાંક આવી શકે. વાયુઓની આપલે પછી આપણે 3 નોંધ જોઈ. 3 નોંધ એકવાર ફરીથી વાંચી જાઓ. ઓકે,
હવે આપણે જોઈશું રુધિર દ્વારા O2નું વહન. રુધિર દ્વારા O2નું વહન. એકચ્યુઅલીમાં રુધિર એટલે શું કહેવાય? પ્રવાહી સંયોજક પેશી. અને O2 એટલે શું કહેવાય? પ્રાણવાયુ. એનો મતલબ એવો કહેવાય પ્રવાહી સંયોજક પેશી દ્વારા પ્રાણવાયુનું વહન, O2નું વહન. રુધિર દ્વારા O2નું વહન. તો રુધિર દ્વારા O2નું વહન બે પ્રકારે થાય છે. રુધિર દ્વારા O2નું વહન બે પ્રકારે થાય છે. આખા વાક્યમાં આપણે લખવાનું છે. રુધિર દ્વારા O2નું વહન બે પ્રકારે થાય છે. એક, રક્તકણ દ્વારા કે જે 97% થાય છે. રક્તકણ દ્વારા કે જે 97% થાય છે. બે, રુધિર રસ દ્વારા કે જે 3% થાય છે. રુધિર દ્વારા O2નું વહન બે પ્રકારે થાય છે. એક, રક્તકણ દ્વારા અને બે, રુધિર રસ દ્વારા. રક્તકણ દ્વારા કેટલા ટકા? 97%. જ્યારે રુધિર રસ દ્વારા કેટલા ટકા થાય છે? 3% થાય છે. હવે આગળ, રક્તકણમાં શ્વસનરંજક દ્રવ્ય તરીકે શું આવેલું હોય છે? હિમોગ્લોબિન આવેલું હોય છે, જે O2ના વહન માટે જવાબદાર છે. રક્તકણમાં શ્વસનરંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન આવેલો હોય છે, જે O2ના વહન માટે જવાબદાર છે. O2ના વહન માટે જવાબદાર છે. રક્તકણમાં શ્વસનરંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન આવેલો હોય છે. રક્તકણમાં શ્વસનરંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન આવેલો હોય છે, જે O2ના વહન માટે જવાબદાર છે. એના પછી દરેક રંજક કણ લગભગ 1 અબજ જેટલા O2નું વહન કરે છે. દરેક રક્તકણ RBC જેને આપણે કહીએ, રેડ બ્લડ કોર્પસ્યુલ્સ સેલ, દરેક રક્તકણ કેટલા? તો લગભગ 1 અબજ જેટલા O2ના અણુનું વહન કરે છે. O2ના અણુઓનું વહન કરે છે. દરેક રક્તકણ લગભગ 1 અબજ જેટલા O2ના અણુનું વહન કરે છે. હિમોગ્લોબિનનો એક અણુ વધુમાં વધુ 4 O2ના અણુનું વહન કરે છે. 4 O2ના અણુનું વહન કરે છે. ફરીથી એકવાર, રક્તકણમાં શ્વસનરંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન હોય છે, જે O2ના વહન માટે જવાબદાર છે.
દરેક રક્તકણ લગભગ 1 અબજ જેટલા O2ના અણુઓનું વહન કરે છે. હિમોગ્લોબિનનો અણુ વધુમાં વધુ 4 O2ના અણુનું શું કરે છે? વહન કરે છે. તો રુધિર દ્વારા O2નું વહન 2 પ્રકારે થાય: રક્તકણ દ્વારા, રુધિરરસ દ્વારા. 97%, 3%. એના પછીનો મુદ્દો કે શ્વસન સપાટી આગળ હિમોગ્લોબિન એ HHB સ્વરૂપે હોય છે. હું અહીંયા એવું લખું કે શ્વસન સપાટી આગળ હિમોગ્લોબિન એ HHB સ્વરૂપે હોય છે. ભાઈ HHB એટલે હિમોગ્લોબિનિક એસિડ. HHB એટલે શું કહેવાય? યાદ રાખજો બધા, HHB એટલે હિમોગ્લોબિનિક એસિડ. શ્વસન સપાટી આગળ હિમોગ્લોબિન એ HHB સ્વરૂપે હોય છે, જે O2 સાથે પ્રક્રિયા કરી HHbO2 બનાવે છે. HHbO2 એટલે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. HHB એટલે શું કીધું? હિમોગ્લોબિનિક એસિડ. તો HHbO2 એટલે શું કહેવાય? ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. HHbO2 બનાવે છે. શ્વસન સપાટી આગળ હિમોગ્લોબિન એ HHB સ્વરૂપે હોય છે, જે O2 સાથે પ્રક્રિયા કરી ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બનાવે છે. એટલે આપણે જોયું કે શ્વસન સપાટી આગળ હિમોગ્લોબિન કયા સ્વરૂપે છે? HHB સ્વરૂપે. HHB એ O2 સાથે પ્રક્રિયા કરે છે. હું અહીંયા એવું લખું, HHB એ O2 સાથે પ્રક્રિયા કરી અને શું બનાવ્યો? HHbO2, જેને ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ કહેવાય. ચલો ફરી એકવાર, શ્વસન સપાટી આગળ હિમોગ્લોબિન એ HHB સ્વરૂપે હોય છે, જે O2 સાથે પ્રક્રિયા કરી HHbO2 બનાવે છે. એના પછીનો મુદ્દો, હવે આ HHbO2 રક્તકણમાં રહેલા KHCO3 સાથે પ્રક્રિયા કરે છે. ધ્યાન આપજો બધા. હવે આ HHbO2 એટલે હું અહીંયા લખું છું HHbO2 રક્તકણમાં રહેલા KHCO3 સાથે પ્રક્રિયા કરે છે. રક્તકણમાં રહેલા KHCO3 સાથે પ્રક્રિયા કરે છે. રક્તકણમાં રહેલા KHCO3 સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? તો અહીંયાથી આપણે લખીશું KHbO2 એટલે KHbO2 વત્તા બીજું આપણે જોવા જઈએ તો શું આવશે? H પ્લસ અને HCO3 માઇનસ વત્તા H પ્લસ અને HCO3 માઇનસ. HHbO2 KHCO3 ક્યાં? તો કે રક્તકણમાં રહેલા KHCO3 સાથે પ્રક્રિયા કરી KHbO2 H પ્લસ અને HCO3 માઇનસ બનાવે છે. મેં લખાણ નથી લખ્યું, સીધું સમીકરણ લખ્યું. ફરીથી એકવાર, HHbO2 KHCO3 એટલે કે પોટેશિયમ, આપણે જોવા જઈએ પોટેશિયમ બાયકાર્બોનેટ, એટલે HHbO2 ની પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા. એ ક્યાં આવેલો છે? રક્તકણમાં આવેલો છે. તો રક્તકણમાં રહેલા KHCO3 સાથે પ્રક્રિયા કરતા KHbO2 પ્લસ H પ્લસ પ્લસ HCO3 માઇનસ પ્રાપ્ત થાય છે. એના પછીનો મુદ્દો, હવે પેશીય સપાટી આગળ, અત્યાર સુધી કઈ હતી? શ્વસન સપાટી આગળ. પેશીય સપાટી આગળ O2નું વહન KHbO2 સ્વરૂપે થાય છે. પેશીય સપાટી આગળ O2નું વહન KHbO2 સ્વરૂપે થાય છે. કઈ સપાટી?
પીસી. તમને પૂછાય શ્વસન સપાટી આગળ ઓટુનું વહન કયા સ્વરૂપે થાય, તો શ્વસન સપાટી આગળ ઓટુનું વહન HHBO2 સ્વરૂપે થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પીસીએ સપાટી આગળ ઓટુનું વહન KHBO2 સ્વરૂપે થાય, KHBO2 સ્વરૂપે થાય છે. અહીં સમજો ખાસ બધા, H પ્લસ અને HCO3 માઇનસ જે છે એ જોઈન થઈ જશે. અહીં H પ્લસ વત્તા HCO3 માઇનસ gives H2CO3. શું આવશે? H પ્લસ વત્તા HCO3 માઇનસ, તો શું આવ્યું? H2CO3. અને આ જે KHBO2 જે છે એનું આપણે બાયફર્ગેશન કરી દઈશું, તો શું આવશે? K પ્લસ વત્તા HB અને વત્તા શું આવશે? O2. પેશીય સપાટી આગળ O2નું વહન કયા સ્વરૂપે થાય છે, તો પેશીય સપાટી આગળ O2નું વહન KHBO2 સ્વરૂપે થાય છે. અહીંયા આપણે જોયું H પ્લસ અને HCO3 માંથી ભેગા કરીને કાર્બોનિક એસિડ બની ગયું, અને KHBO2 ને પણ આપણે અલગ કર્યા તો K પ્લસ HB અને O2 થયું. ત્યાર પછી આપણે જોઈશું એના પછીનો મુદ્દો. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં 100 ml O2 યુક્ત રુધિર, દર 100 ml O2 યુક્ત રુધિર સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં 100 ml O2 યુક્ત રુધિર આશરે 5 ml O2 પેશીઓને પહોંચાડે છે. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં 100 ml O2 યુક્ત રુધિર આશરે 5 ml O2 પેશીઓને પહોંચાડે છે. આ થયું રુધિર દ્વારા O2નું વહન. ફરીથી એકવાર આપણે જોઈશું. રુધિર દ્વારા O2, રુધિર એટલે મેં તમને કીધું પ્રવાહી સંયોજક પેશી છે. O2 એ પ્રાણવાયુ છે. તો હું અહીંયા એમ કહું છું કે ચલો રુધિર, તો રુધિરને આપણે શું કીધું? પ્રવાહી સંયોજક પેશી. અને ઓક્સિજન જે છે એને આપણે શું કહી રહ્યા છીએ? પ્રાણવાયુ. તો રુધિર દ્વારા O2નું વહન બે પ્રકારે થાય છે. એક રક્તકણ દ્વારા, બીજું રુધિરરસ દ્વારા. રક્તકણ દ્વારા થાય છે એ કેટલા? 97% થાય છે, અને રુધિરરસ દ્વારા થાય છે એ 3% થાય છે. રક્તકણમાં શ્વસનરંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન હોય છે, જે O2ના વહન માટે જવાબદાર છે. દરેક રક્તકણ O2ના લગભગ 1 અબજ અણુઓનું વહન કરે છે. હિમોગ્લોબિનનો અણુ 4 O2ના અણુનું વહન કરે છે. યાદ રાખજો, રક્તકણમાં શ્વસનરંજક દ્રવ્ય તરીકે શું છે? હિમોગ્લોબિન. દરેક રક્તકણ કેટલા? તો કે 1 અબજ O2ના અણુનું વહન કરે છે. હિમોગ્લોબિનનો અણુ O2ના કેટલા અણુનું વહન કરે છે? 4 O2ના અણુનું વહન કરે છે. આ પ્રશ્ન એક IMP MCQમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો. રક્તકણ દ્વારા કેટલા ટકા O2નું વહન થયું? 97%. અને રુધિરરસ દ્વારા કેટલા ટકા? 3%. ચલો, શ્વસન સપાટી આગળ હિમોગ્લોબિન એ HHB સ્વરૂપે હોય. HHB એટલે હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે, જેની O2 સાથે પ્રક્રિયા થાય તો શું બને? HHBO2. O2 એટલે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. આને શું કહેવાય?
ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બનાવે છે. એટલે HHB વત્તા O2 તો શું આવ્યું? HHbO2 ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. જોઈ લીધું. ચલો હવે HHbO2 જે છે એ રક્તકણમાં રહેલા KHCO3 સાથે પ્રક્રિયા કરશે. આ ક્યાં છે? રક્તકણમાં. કારણ કે 57% રક્તકણમાં થાય છે. એટલે HHbO2 રક્તકણમાં રહેલા પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી KHbO2 H+ અને HCO3- બનાવે છે. HHbO2. હવે વાત આવે છે, આ સમીકરણ અહીં આપણે બોક્સ બનાવી દઈએ કે HHbO2 + KHCO3 રક્તકણમાં રહેલા KHbO2 + H+ + HCO3-. પેશીય સપાટી આગળ O2નું વહન કયા સ્વરૂપે થયું? તો પેશીય સપાટી આગળ O2નું વહન KHbO2 સ્વરૂપે થાય છે. કયા સ્વરૂપે થાય છે? KHbO2. ખાસ IMP સવાલ. 2 સવાલ ઉપર ખાસ ભાર આપજો કે શ્વસન સપાટી આગળ O2નું વહન કયા સ્વરૂપે થાય. આ પ્રશ્ન પૂછાય કે શ્વસન સપાટી આગળ O2નું વહન કયા સ્વરૂપે થાય, કાં તો પેશીય સપાટી આગળ O2નું વહન કયા સ્વરૂપે થાય. જો શ્વસન સપાટી આગળ O2નું વહન પૂછે કે શ્વસન સપાટી આગળ O2 તો બધાએ શું લખવાનું? HHbO2. HHbO2. અને એમ પૂછાય કે પેશીય સપાટી આગળ O2નું વહન કયા સ્વરૂપે થાય, તો પેશીય સપાટી પૂછે તો શું લખવાનું? કે HbO2 સ્વરૂપે. ઓકે. આ બંને મુદ્દા HHbO2 અને KHbO2 બંને IMP છે. આ બંને જે છે એ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા પણ છે. એટલે મોસ્ટ IMP જોઈ લો બધા. ચોપડીમાં પણ ખાસ એકવાર લખી નાખજો જેથી તમને યાદ રહે. ચલો, પેશીય સપાટી આગળ O2નું વહન KHbO2 સ્વરૂપે થાય છે. H+ અને HCO3- ભેગા થઈ ગયા. H+ અને HCO3- શું થઈ ગયા? ભેગા થઈ ગયા. તો શું બની ગયું? H2CO3 અને કાર્બોનિક એસિડ કહેવાય. અને KHbO2માં બધા અલગ કર્યા તો K+, Hb અને O2 એ આખા શું થઈ ગયા? અલગ થઈ ગયા. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં 100 ml O2 યુક્ત રુધિર સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં 100 ml O2 યુક્ત રુધિર આશરે 5 ml O2 પેશીઓને પહોંચાડે છે. આ પણ એક 5 ml વાળો સવાલ પણ નીટની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે અને એક IMP સવાલ છે. જોઈ લો. તો રુધિર દ્વારા O2નું વહન કમ્પ્લીટ થિયરી જોઈ લો. બરાબર. આમાંથી 2 પ્રશ્નો પર ખાસ ભાર. શ્વસન સપાટી આગળ O2નું વહન કયા સ્વરૂપે થાય છે અને પેશીય સપાટી આગળ કયા સ્વરૂપે થાય છે, જે આપણે લખ્યું HHbO2 અને KHbO2. આપણે દરરોજ કેટલી વખત શ્વાસ લઈએ છીએ? 20,000 વાર શ્વાસ લઈએ છીએ. તંદુરસ્ત વ્યક્તિ 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસ લઈ શકે છે. શ્વાસોશ્વાસ જે છે એમાં હવાની અવરજવરનું માપન કરવા માટે સ્પાયરોમીટર નામનું સાધન વપરાય છે. એ પણ ખાસ ધ્યાન રાખજો. વાયુઓની આપલેની અંદર આપણે જોયું કે O2 અને CO2 એ શ્વસન વાયુઓ છે. વાયુઓની આપલે સાંદ્રતા, દબાણ અને સાંદ્રતાના ઢોળાંશ પર આધારિત સાદા પ્રસરણ દ્વારા થાય છે. અને પછી જે આપણે શ્વસન વાયુઓનો જે ચાર્ટ જોયો શરીરના વિવિધ ભાગોમાં O2 CO2નું આંશિક દબાણ દર્શાવતો ચાર્ટ કે જે આપણે ઇન mmHg પાલાની સાપેક્ષે mmમાં માપવામાં આપેલું, એ પણ બધાએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જોઈ લો બધા રહ્યું કમ્પ્લીટ. પેશીય સપાટી આગળ 5 ml વાળું એ બધા મુદ્દા જોઈ લો. ઓકે. આ સિવાય આપણે જે શરૂઆતની અંદર જે ચાર્ટ જોયો એ ચાર્ટ પણ બધાએ ખાસ મોઢે કરવાનો છે. રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. O2 એ પ્રાણવાયુ છે. હવે આપણે જોઈશું રુધિર દ્વારા CO2નું વહન. તો રુધિર તો પ્રવાહી સંયોજક પેશી જ છે, પણ CO2 એ કયો વાયુ કહેવાય? તો CO2 ને અંગાર વાયુ કહેવામાં આવે છે. એને કયો વાયુ કહેવાય છે? અંગાર વાયુ. જે હવે પછી આપણે જોઈશું. તો આજે અહીં આપણે વાયુઓની આપલે,
તથા રુધિર દ્વારા CO2 રુધિર દ્વારા O2નું વહન એ બે થિયરી જોઈ. આ બંને વસ્તુ તમારે તૈયાર કરવાની છે.